સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે અયાશીનો અડ્ડો બની રહી છે. તાજેતરમાં જ રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ થાઇગલ બોલાવી હતી અને આરોગ્યમાં દોડધામ મચી હતી. જોકે ઋત્વિકના થાઇગલ કાંડના અંગારાઓ સળગી રહ્યા છે, ત્યારે વધુ એક ડોક્ટરે કાંડ કર્યું છે. પીજી હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફોરેન્સિક વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર નશાની હાલતમાં મળ્યો છે. આમ સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની જ નૈતિક સર્જરી કરવાની જરૂર ઊભી થઈ છે. ગત 8 જૂનના રોજ મોડી રાત્રે રેસિડેન્ટ ડોક્ટરે રંગરેલિયા મનાવવા ચોરી છુપે હોસ્ટેલની અંદર થાઇગલ બોલાવી હતી. જે વિવાદમાં હોસ્ટેલના કેમ્પસનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા હોસ્ટેલના પટાંગણમાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો અને સિગરેટના પેકેટ મળ્યા હતા. 15 લોકોની ટીમ દ્વારા 4 બિલ્ડિંગમાં આવેલા રૂમનો એક પછી એક રૂમ ખોલીને તપાસ કરવામાં આવતા એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા હતા. ડોક્ટરને ચેક કરતા તેમની આંખો લાલચોળ અને મોઢેથી દારૂ પીધાની વાસ આવતી હતી. જૂનાગઢના વંથલી શહેર નજીક વાલિયાસીમ વિસ્તારમાં ટ્રેક્ટર પલટી મારતા 2 મજૂરોના મોત થયા છે. ત્યારે ટ્રેક્ટર લાકડા ભરવા જતું હતું અને વાલિયાસીમ વિસ્તાર નજીક કાબુ ગુમાવતા ટ્રેક્ટર ગટરમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં સીમ વિસ્તાર આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ટ્રેક્ટરમાં સવાર બંને મજૂરોના ઘટના સ્થળે મોત થયા હતા. ટ્રેક્ટરમાં સવાર રફીક ઉમરભાઈ મીર ઉંમર વર્ષ 25 અને તોફિક મીર ઉંમર વર્ષ 15 બંનેના મોત થયા હતા. આ બંને મજૂરોના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ આ બંને મજૂરોના મૃતદેહ વંથલી સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય સહિતના બાબતોને લઈને આજે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિત સ્થળેથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો. તમામ હરિભક્તોની એક જ માંગ છે કે આવા સાધુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે. આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરની કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો હાજર ન હતા, જેથી ત્યાં વહીવટી કર્મચારીને આવેદન આપ્યું હતું. છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ધૂન બોલાવી બેનરો અને પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી મૌન રેલી યોજી હતી. જે બાદ તમામ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા હતા. હરિભક્ત હસુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ સંપ્રદાયની અંદર દિવસે ને દિવસે લંપટ સાધુઓ વિશે સમાચારો આવે છે. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો સાધુઓની સામે આવી રહ્યા છે. જમીનો પચાવી પાડે છે, રેપ કરે છે. આવા કામો તેઓ કરી રહ્યા છે. ભગવાનના કપડાં પહેરીને શૈતાન પેદા થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ એક કલંકરૂપ બાબત છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન અને બી ડિવિઝનને મળીને 17 બાઇક અને એક રિક્ષા સાથે 4 શખ્સોને ઝડપી કુલ ₹3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે 13 બાઇક સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. એ ડિવિઝન પોલીસે પોપટપરા વિસ્તારમાંથી થાન તેમજ જિલ્લાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરેલા બાઇક સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે 4 બાઇક, એક રિક્ષા સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આમ આ ચારેય શખ્સો પાસેથી સુરેન્દ્રનગર એ ડિવિઝન અને બી ડિવિઝનને મળીને કુલ 17 બાઇક અને એક રિક્ષા સહિત 4 શખ્સોને ઝડપી કુલ ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ હાફેશ્વર ખાતે નર્મદા નદીમાં નાહવા પડતા નદીમાં રહેલા મગરે ખેંચી લેતા તેનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢી છે. છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ અને ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલું અને ગુજરાત નર્મદા નદીનું પ્રવેશ દ્વાર એવા હાફેશ્વર ખાતે એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં હાફેશ્વર ગામના વિનેશભાઈ વાહ ભીલ ઉંમર વર્ષ 18 પોતાના અન્ય 2 મિત્રો સાથે મંદિરે દર્શને ગયા હતા. ત્યાં નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. અચાનક વિનેશભાઈને મગરે પકડી લીધો હતો અને નદીમાં ખેંચી લીધો હતો. આ ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી હતી, જેને લઈને નજીકમાં રહેલા લોકો નદી કિનારે આવી ગયા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક કવાડ પોલીસને જાણ કરી હતી. રાજકોટમાં આજે વેકેશન પૂર્ણ થતાની સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓની કિકિયારીઓથી ગુંજી ઉઠી હતી. વેકેશનની મજા માણ્યા બાદ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓમાં પણ અનેરી ખુશી હતી. શૈક્ષણિક સત્ર શરૂ થયાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ચોકલેટ અને વૃક્ષારોપણો આપી સ્વાગત કરાયું હતું. પ્રથમ દિવસે શાળાઓમાં સીધું ભણતર શરૂ કરી દેવાને બદલે અલગ-અલગ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ કાર્યમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે મ્યુઝિક એન્ડ મૂવમેન્ટની પ્રવૃત્તિઓ સાથે ઓપન સેશન રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વેકેશન દરમિયાનના પોતાના અનુભવો અન્ય મિત્રો સાથે વર્ણવ્યા હતા.
સ્કૂલ ખુલવાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને સર્કલ ટાઈમ ગ્રીટિંગ એક્ટિવિટી શો એન્ડ ટેલ એટલે કે વિદ્યાર્થી કોઈ એક વસ્તુ બતાવે અને તેના વિશે અન્ય વિદ્યાર્થીઓને માહિતી આપે. આ બાબત ઉપરાંત બ્રેઇન જીમ, મ્યુઝિક એન્ડ મુવમેન્ટની પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી. આજે રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવ્યા છે. આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજકોટમાં આરટીઓ અને પોલીસ તંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં સ્કૂલ વાહનના નિયમો ચાલે છે કે કેમ તે મામલે રિયાલિટી ચેક કરવામાં આવી હતી. 4 મહાનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી, ત્યારે સામે આવ્યું કે સ્કૂલ વાનમાં કેપેસિટી કરતાં વધુ અને ગેસની બોટલો ઉપરના ભાગે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. રાજકોટમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન એક વાનમાં નિયમોથી વિરુદ્ધ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા સ્કૂલ વાન ચાલકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. વલસાડના ધરમપુરના પ્રભુફળિયામાં આવેલી બીઓબીમાં એક દિવ્યાંગ ખાતેદારે તેમની જરૂરિયાત મુજબ 3 જૂનના રોજ 1.5 લાખ ઉપાડ્યા હતા. બેંકના કેશ કાઉન્ટરથી 1 લાખ રૂપિયાના પેન્ટના જમણા ખિસ્સામાં અને 50,000 રૂપિયા પેન્ટના ડાબા ખિસ્સામાં મૂક્યા હતા. કેશ કાઉન્ટર પાસેથી બેંકના ખાતેદારોની ભીડનો લાભ લઈને દિવ્યાંગ ખાતેદારના પેન્ટના ખિસ્સામાં મૂકેલા 50,000 રૂપિયા અજાણ્યો ઇસમ સરકાવી ગયો હતો. ઘટનાને પગલે ધરમપુર પોલીસે કેસની તપાસ કરતા બેંકના સીસીટીવી ફૂટેજના આધારે બાતમીદારોની મદદ લઈને બંને આરોપીઓની માહિતી મેળવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ કરતા બાતમીદારોની મદદ મેળવી બંને આરોપીઓને જમાલિયા પેટ્રોલ પંપ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પાડવામાં રહેતા 21 વર્ષીય રામપતિ મુકેશ ગુર્જર અને તેનો મોટો ભાઈ 25 વર્ષીય રાજા મુકેશ ગુર્જરની પ્રાથમિક પૂછપરછ કરતા બીઓબી બેંકમાં દિવ્યાંગ પેન્ટના ખિસ્સામાંથી 500ના બંડલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પાવીજેતપુર તાલુકાના રાયપુરમાં એક દર્દીને લેવા આવેલ 108 ઉપર ઝાડ પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને લઈને હાશકારો થયો હતો. પાવીજેતપુર તાલુકાના રાયપુર આશ્રમ શાળાની કમ્પાઉન્ડ દિવાલમાં ગઈકાલે સાંજે બાઇક ચાલક અથડાયો હતો, જેને લેવા જાંબુઘોડાથી 108 આવી હતી. જ્યારે દર્દીને લેવા 108 આવી ત્યારે જ અચાનક નજીકનું એક મોટું ઝાડ 108ની ઉપર પડ્યું હતું. સદનસીબે આ ઝાડ પડ્યું ત્યારે 108માં કોઈ ન હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહત્વની વાત એ છે કે વન વિકાસ નિગમ દ્વારા રસ્તાની બાજુના ઝાડ પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે, પરંતુ રાયપુર પંથકમાં આ કામગીરી નહીં કરવાના કારણે 108 ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં મોટો અકસ્માત થતા બચી ગયો હતો. જમ્મુ કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકી ઘટનાઓ બની છે, જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા. 3 ઘટનાઓમાં 6 જવાનો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. કઠુઆ ઓપરેશન બાદ આતંકીઓનો સામાન મળી આવ્યો હતો. કઠુઆ ઓપરેશનમાં સુરક્ષા દળોએ આતંકીઓનો સામાન રિકવર કર્યો છે. આમાં 3 મેગેઝીન 30 રાઉન્ડ, 1 મેગેઝીન 24 રાઉન્ડ, પોલિથીનમાં 75 રાઉન્ડ, 3 લાઇવ ગ્રેનેડ, 1 લાખ ભારતીય ચલણ, પાકિસ્તાની ચોકલેટ, ચણાના પેકેટ સહિતની ખાદ્ય સામગ્રી અને ઇન્જેક્શન, 1 સિરિંજ, A4 બેટરીના 2 પેક, 1 હેન્ડસેટ, 1 M4 કાર્બાઇન અને 1 AK-47 મળ્યા છે. ઉધમપુરના સાંસદ જીતેન્દ્રસિંહે એક પોસ્ટમાં લખ્યું છે, જે મકાનમાં હુમલો થયો હતો તેના માલિક પણ મોબાઈલ ફોન પર સંપર્કમાં છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.